અર્જુને કહ્યું, હે અચ્યુત, કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો, કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું. જોકે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, છતાં તેમની અહૈતુકી કૃપાને લીધે તેઓ પોતાના સખાની સેવામાં પોરાવાયેલા છે. તેઓ પોતાના ભક્તો પ્રતિ સ્નેહ દર્શાવવામાં કદાપી ચૂક કરતા નથી. તેથી અહીં તેમને અચ્યુત કહી સંબોધ્યા છે. સારથી તરીકે તેમણે અર્જુનની આજ્ઞાનું પાલન કરવાનું હતું અને તેમણે આ વિશે કશી આનાકાની કરી નહીં. તેથી તેમને અચ્યુત તરીકે સંબોધ્યા છે. તેમણે જો કે પોતાના ભક્તના સારથી પદનો સ્વીકાર કરેલો, તેમ છતાં તેમની સર્વોપરી સ્થિતિ યથાવત રહી હતી. સર્વ પરિસ્થિતિમાં તેઓ ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ભગવાન અને તેમના સેવક વચ્ચે અત્યંત મધુર તથા દિવ્ય સંબંધ રહે છે. ભક્ત ભગવાનની સેવા કરવા સદા તત્પર રહે છે અને તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તની કોઈ પણ સેવા કરવાનો અવસર શોધતા હોય છે. પોતે આજ્ઞા આપનાર થવાને બદલે પોતાનો શુદ્ધ ભક્ત તેમને આજ્ઞા આપવાની ચડિયાતી સ્થિતિ ગ્રહણ કરે છે. તેમાં તેમને વિશેષ આનંદનો અનુભવ થાય છે. જેવો સ્વામી હોવાની જીવ માત્ર તેમની આજ્ઞાને અધીન છે અને તેમને આજ્ઞા આપી શકે એવો કોઈ અન્ય શ્રેષ્ઠ અધિકારી નથી. પરંતુ જ્યારે તેઓ જુએ છે કે તેમનો શુદ્ધ ભક્ત તેમને આજ્ઞા આપી રહ્યો છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિઓના અચ્યુત સ્વામી હોવા છતાં તેમને અત્યંત આનંદ થાય છે. ભગવાનના શુદ્ધ ભક્ત તરીકે અર્જુન પોતાના પિતરાઈ ભાઈ પાંડુઓ સાથે યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતો ન હતો, પરંતુ કોઈ પણ શાંતિપૂર્ણ સમાધાન નહીં સ્વીકારવાના દુર્યોધનના દુર્ગ્રહણને કારણે તેને રણક્ષેત્ર પર આવવું પડ્યું હતું. તેથી જ એ જાણતા અત્યંત આતુર હતો કે રણમેદાન પર કયા કયા અગ્રણી પુરુષો ઉપસ્થિત હતા. જોકે રણક્ષેત્રમાં સમાધાનના પ્રયાસ કરવાનો સવાલ જ ન હતો, છતાં તે બધાને પુનઃ જોવા ઈચ્છતો હતો અને જાણવા માંગતો હતો કે તેઓ આ અવાચ્છાદિત યુદ્ધ માટે કેટલી હદે કૃતનિશ્ચય થયા હતા. ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે, તેમનું મને નિરીક્ષણ કરવા દો. ભાવાર્થ: એ તો જગજાહેર ગુપ્ત વાત હતી કે દુર્યોધન તેમના પિતા ધૃતરાષ્ટ્રના સાથ સહકારથી પાપપૂર્ણ યોજનાઓ કરીને પાંડવોનું રાજ્ય પચાવી પાડવા ઈચ્છતો હતો. માટે જે લોકો દુર્યોધનના પક્ષે જોડાયા હતા તે બધા અવશ્ય એક જ માળાના પંખી હોવા જોઈએ. યુદ્ધનો પ્રારંભ થાય તે પૂર્વે અર્જુન એટલું જ જણાવવા માંગતો હતો કે રણક્ષેત્ર પર ઉપસ્થિત થયેલા લોકો કોણ હતા. તેમની સાથે શાંતિની વાટાઘાટો કરવાની તેની કોઈ યોજના જ નહોતી. શ્રીકૃષ્ણ તેના પક્ષે હોવાથી તેને વિજયની સંપૂર્ણ ખાતરી હતી. છતાં જે લોકોનો સામનો તેણે કરવાનો હતો, તેમની શક્તિનો અંદાજ કાઢવા તેમને જોવાની તેની ઈચ્છા હતી. એ પણ એક હકીકત હતી. સંજય બોલ્યો, હે ભરતવંશી અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણે બંને પક્ષોના સૈન્યોના મધ્યભાગમાં જ તે ઉત્તમ રથને ઊભો રાખ્યો. ભાવાર્થ: આ શ્લોકમાં અર્જુનનો ગુડાકેશ તરીકે નિર્દેશ થયો છે. ગુડાકા એટલે નિંદ્રા, અને જે નિંદ્રા પર જીત મેળવે તે ગુડાકેશ કહેવાય છે. નિંદ્રાનો અર્થ અજ્ઞાન પણ થાય છે. તેથી અર્જુને કૃષ્ણની મિત્રતાને કારણે નિદ્રા તથા અજ્ઞાન બંને ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. અર્જુનને કૃષ્ણનો મહાન ભક્ત હોવાથી તે કૃષ્ણને એક ક્ષણ માટે પણ વિસરી શકતો ન હતો, કારણ કે ભક્તનો સ્વભાવ જ એવો હોય છે. જાણતા કે સૂતા ભગવદ્ ભક્ત કૃષ્ણના નામ, રૂપ, ગુણ તથા લીલાઓ વિશે ચિંતન કરવાથી કદાપી મુક્ત રહી શકતો નથી. તેથી કૃષ્ણનો ભક્ત તેમનું સતત ચિંતન કરતો રહી નિંદ્રા તથા અજ્ઞાન બંનેને જીતી શકે છે.
આને જ કૃષ્ણ ભાવનામૃત અથવા સમાધિ કહે છે. જીવન માત્રની ઇન્દ્રિયો તથા મનના નિર્દેશક અર્થાત ઋષિકેશ તરીકે કૃષ્ણ અર્જુનના હેતુને સમજી ગયા હતા કે તે બંને સેનાઓની મધ્યમાં રથને શા માટે ઊભો રાખવા ઈચ્છતો હતો. તેથી ભગવાને એમ જ કર્યું અને એ પછી આ પ્રમાણે બોલ્યા. ભીષ્મ, દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું, હે પાર્થ, અહીં એકત્રિત થયેલા આ બધા કરુઓને જો. ભાવાર્થ: જીવ માત્રના પરમાત્મા તરીકે ભગવાન કૃષ્ણ એ જાણતા હતા કે અર્જુનના મનમાં શી ગણમથલ ચાલી રહી હતી. આના સંદર્ભમાં થયેલો ઋષિકેશ શબ્દનો પ્રયોગ દર્શાવે છે કે ભગવાન બધું જ જાણતા હતા. એવી જ રીતે કુંતી અથવા પૃથાપુત્ર અર્જુનના સંદર્ભે પાર્થ શબ્દ પણ મહત્વપૂર્ણ છે. પરમ સખા તરીકે તેઓ અર્જુનને જણાવી દેવા માંગતા હતા કે અર્જુન તેમના પિતા વસુદેવજીની બહેનનો પુત્ર હતો. તેથી જે તેમણે અર્જુનના સારથી થવાનું સ્વીકાર્યું હતું, હવે કુરુઓને જો. એમ જ્યારે શ્રી કૃષ્ણએ કહ્યું તો આનાથી તેમનો શો આશય હતો? શું અર્જુન ત્યાં અટકી જઈને યુદ્ધ કરવા માગતો ન હતો? કૃષ્ણે પોતાની કોઈ પૃથ્વીના પુત્ર પાસેથી એવી આશા ક્યારેય રાખી ન હતી. આમ ભગવાને અર્જુનના મનોભાવનું કથન મિત્રભાવે વિનોદમાં કર્યું હતું. બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા. અર્જુન યુદ્ધભૂમિ પર પોતાના સર્વ પ્રકારના સગા સ્વજનોને જોઈ શક્યો. તે પોતાના પિતાના સમકાલીન ભૂરિશ્રવા જેવા પુરુષોને, ભીષ્મ તથા સોમદત્ત જેવા પિતામહોને, દ્રોણાચાર્ય તથા કૃપા આચાર્ય જેવા ગુરુજનોને, સલ્પ તથા શકુની જેવા મામાઓને, દુર્યોધન જેવા ભાઈઓને, લક્ષ્મણ જેવા પુત્રોને, અશ્વત્થામા જેવા મિત્રોને તેમજ કૃતવર્મા જેવા શુભેચ્છકોને જોઈ શક્યો. એ સેનાઓને પણ તે જોઈ શક્યો કે જેમાં તેના અનેક મિત્રો હતા. જ્યારે કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સગા સંબંધીઓની વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો. અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે. મને મારું મુખ પણ સુકાઈ ગયું છે. ભાવાર્થ: સાચી ભક્તિ ધરાવતા કોઈ પણ મનુષ્યમાં તેવા બધા જ સદ્ગુણો હોય છે જે પ્રભુ પરાયણ પુરુષો અથવા દેવોમાં જોવા મળે છે. જ્યારે અભક્ત તેની કેળવણી તથા સંસ્કારો દ્વારા ભૌતિક યોગ્યતાઓમાં ભલે ગમે તેટલો ઉન્નત હોય તો પણ તે આ ઈશ્વરીય ગુણોથી રહિત હોય છે. જેથી જેમણે અંદરોઅંદર યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો તે સ્વજનો, મિત્રો તથા સંબંધીઓને રણક્ષેત્ર પર જોતાં જ અર્જુન તેમના પ્રત્યેની કરુણાથી વિહ્વળ થઈ ગયો. પોતાના સૈનિકોને પ્રશ્ન હતો ત્યાં સુધી તેમના પ્રત્યે તે પ્રારંભથી જ સહાનુભૂતિ ધરાવતો હતો, પરંતુ સામા પક્ષના સૈનિકોનું અસહ્ય મૃત્યુ જોઈને તેમની ઉપર પણ તેની કરુણાની લાગણી થતી હતી. તે આમ વિચારી રહ્યો હતો ત્યારે તેના શરીરના અંગો ધ્રુજવા લાગ્યા અને તેનું મુખ સુકાઈ ગયું. તે સૌનો યુદ્ધ કરવાનો ઉત્સાહ જોઈને તેને થોડું આશ્ચર્ય પણ થયું. વાસ્તવમાં અર્જુનના સમસ્ત જ્ઞાતિજનો, સમગ્ર સગા સંબંધીઓનો તેની સાથે લડવા આવ્યા હતા. અર્જુન જેવો દયાળુ ભક્ત આ જોઈ વિહ્વળ થઈ ગયો. જો કે આનો અહીં ઉલ્લેખ થયો નથી, છતાં કલ્પના કરી શકાય કે તેના શરીરના અંગો ધ્રુજતા હતા તથા મુખ સુકાઈ ગયું હતું. એટલું જ નહીં, પરંતુ તે કરુણાવશ થઈને રુદન પણ થઈ રહ્યો હતો. અર્જુનના આવા લક્ષણો નબળાઈને કારણે ન હતા, પરંતુ તેના હૃદયની કોમળતાને કારણે હતા. કારણ કે ભગવાન શુદ્ધ ભક્તનું એ વિશિષ્ટ લક્ષણ છે. તેથી કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે અવિચળ ભક્તિ ધરાવે છે તેનામાં બધા
દૈવી સદ્ગુણો હોય છે. પરંતુ જે ભગવદ્ ભક્ત નથી તે માત્ર ભૌતિક પાત્રતા જ ધરાવે છે કે જેમનું બધું મહત્ત્વ હોતું નથી. આનું કારણ એ છે કે તે માનસિક ભૂમિકા પર ભમ્યા કરે છે અને આજી નાખતી માયા શક્તિ દ્વારા ચોક્કસ આકૃષ્ટ થાય છે. મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે, મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે. ભાવાર્થ: શરીરનો કંપ બે પ્રકારે થાય છે અને રોમાંચ પણ બે પ્રકારે થાય છે. આવી સ્થિતિ કાં તો આધ્યાત્મિક પરમાનંદ વખતે અથવા તો ભૌતિક સંજોગોમાં અતિશય ભય ઉત્પન્ન થવાના કારણે થાય છે. આધ્યાત્મિક સાક્ષાત્કારમાં કોઈ ભય હોતો નથી. વર્તમાન પરિસ્થિતિમાં અર્જુનના જે લક્ષણો છે તે ભૌતિક ભય અર્થાત જીવનના થનારા વિનાશને કારણે છે. અન્ય લક્ષણો પરથી પણ એ સ્પષ્ટ દેખાય છે. તે આટલો આધીર થઈ ગયેલો કે તેનું સુપ્રસિદ્ધ ધનુષ્ય ગાંડીવ તેના હાથમાંથી સરી પડતું હતું અને એનું અંતઃકરણ બળી રહ્યું હતું. તેની ત્વચામાં દાહ થતો હતો. આ બધા લક્ષણો ભૌતિક જીવનના દેહાત્મ ભાવને લીધે છે. હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી. હું મારી જાતને ભૂલી રહ્યો છું. મને મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, કેસી દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે. ભાવાર્થ: પોતાની અધીરતાને કારણે અર્જુન રણક્ષેત્રમાં ઊભો રહી શકતો ન હતો અને પોતાના મનની આ નબળાઈને કારણે તેને આત્મવિસ્મૃતિ થતી હતી. ભૌતિક બાબતો પ્રત્યે આસક્તિનો અતિરેક થવાથી મનુષ્ય આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં આવી પડે છે. ભયં દ્વિત્યાભિનિવેશત સ્યાત. આવું બીકણપણું તથા માનસિક અસંતુલન એવા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે કે જેઓ ભૌતિક પરિસ્થિતિઓથી વધારે ગ્રસ્ત રહેલા હોય છે. અર્જુનને રણક્ષેત્રમાં કેવળ દુઃખદાયી પરાભવનું જ દર્શન થઈ રહ્યું હતું. શત્રુ પર વિજય પ્રાપ્ત કરીને પણ તેને સુખ મળવાનું નહોતું. નિમિત્તાની વિપરીતાની શબ્દો મહત્વપૂર્ણ છે. જ્યારે મનુષ્યને પોતાની અપેક્ષાઓમાં માત્ર હતાશા જ દેખાય છે ત્યારે તે વિચારે છે, હું અહીં શા માટે છું? પ્રત્યેક જીવ પોતાનામાં એને પોતાના સ્વાર્થમાં રુચિ ધરાવે છે. કોઈને પરમાત્મા પ્રત્યે રુચિ હોતી નથી. અર્જુન પાસેથી એવી આશા રાખવામાં આવી હતી કે શ્રીકૃષ્ણ ઈચ્છાને અધીન થવા માટે તે પોતાના સ્વાર્થની ઉપેક્ષા કરે. કારણ કે મનુષ્યનો વાસ્તવિક સ્વાર્થ વિષ્ણુ અથવા કૃષ્ણમાં રહેલો છે. બદ્ધજીવી આ ભૂલી જાય છે અને તેથી જ તેને ભૌતિક સંતાપ સહેવા પડે છે. અર્જુને વિચાર્યું કે યુદ્ધમાં તેનો વિજય પોતાને માટે તો માત્ર શોકનું કારણ બની જશે. આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી અને હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. ભાવાર્થ: મનુષ્યનું સ્વહિત કે સ્વાર્થ વિષ્ણુ અથવા કૃષ્ણમાં છે એ જાણ્યા વગર જ બુદ્ધ જીવો શારીરિક સંબંધો પ્રતિ એવા વિચારથી આકર્ષિત થાય છે કે તેઓ આવી પરિસ્થિતિઓમાં સુખી થશે. ભ્રમિત થવાને લીધે તેઓ એ ભૂલી જાય છે કે તેમના ભૌતિક સુખના કારણે પણ કૃષ્ણ જ છે. અર્જુન ક્ષત્રિયોના નૈતિક ધર્મને પણ ભૂલી ગયેલો જણાય છે. એમ કહેવાય છે કે બે પ્રકારના મનુષ્યો અત્યંત શક્તિશાળી તથા તેજથી આંજી નાખે એવા તેજસ્વી સૂર્યમંડળમાં પ્રવેશવા પાત્ર હોય છે. એક તો ક્ષત્રિય જે કૃષ્ણની આજ્ઞાથી યુદ્ધમાં હણાય છે તથા બીજો સંન્યાસી જે આધ્યાત્મિક સંસ્કારોને સર્વથા વરેલો હોય છે. અર્જુન પોતાના શત્રુઓના પણ હણવા માટે રાજી નથી. સગા સંબંધીઓની તો વાત જ જવા દો. તેનું માનવું છે કે પોતાના સ્વજનોને હણવાથી તેને જીવનમાં કોઈ સુખ મળશે નહીં અને તેથી જેવી રીતે ભૂખ લાગેલી ન હોય તેવો મનુષ્ય રસોઈ કરવા ઈચ્છતો નથી તેવી રીતે લડવા માટે તેની મરજી નથી. તેણે તો હવે વનમાં જવાનો નિશ્ચય કરી લીધો છે, જ્યાં તે એકાંતમાં નિરાશાભર્યું જીવન વ્યતીત કરશે. પરંતુ ક્ષત્રિય હોવાને લીધે તેને જીવન નિર્વાહ કરવા માટે રાજ્ય જોઈએ.
કારણ કે ક્ષત્રિય કોઈ અન્ય વ્યવસાય અપનાવી શકે નહીં. પણ અર્જુન પાસે રાજ્ય નથી. રાજ્ય પ્રાપ્ત કરવાની તેને માટે એકમાત્ર તક એ જ છે પોતાના પિતરાઈઓ અને ભાઈઓ સાથે યુદ્ધ કરીને પોતાના પિતાના રાજ્યનો વારસો પુનઃ મેળવે. પણ આમ કરવું તેને ગમતું નથી. તેથી જ તે પોતાને વનમાં જઈને એકાંતમાં રહીને નિરાશાભર્યું એકાંત જીવન વ્યતીત કરવાનું યોગ્ય ગણે છે. હે ગોવિંદ, અમને રાજ્ય સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે જે સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઊભા છે, ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું? હે જીવ માત્રના પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું, પણ ત્રણેય લોકોનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? ભાવાર્થ: અર્જુને ભગવાન કૃષ્ણને ગોવિંદ તરીકે સંબોધન કર્યું છે, કારણ કે કૃષ્ણ ગાયો અને ઇન્દ્રિયોના સમસ્ત સુખોના ઉદ્દેશ્યરૂપ છે. આ અર્થસૂચક શબ્દનો ઉપયોગ કરીને અર્જુન સૂચવે છે કે કૃષ્ણ સમજે કે અર્જુનની ઇન્દ્રિયો કેવી રીતે તૃપ્ત થશે. પરંતુ ગોવિંદ આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે નથી. જો આપણે ગોવિંદની ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયત્ન કરીશું તો આપણી ઇન્દ્રિયો પણ આપોઆપ સંતુષ્ટ થઈ જશે. ભૌતિક દ્રષ્ટિએ દરેક વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને સંતોષવા ઈચ્છે છે અને આવા સંતોષ માટે ઈશ્વર પોતાના આજ્ઞાપાલનનું કામ કરે એમ તે ઈચ્છે છે. પરંતુ ઈશ્વર તેમને એટલી હદે જ સંતુષ્ટ કરે છે જેટલા માટે તેઓ પાત્ર હોય છે, નહીં કે જીવ ઈચ્છે એટલી હદે. પરંતુ જ્યારે કોઈ આનાથી વિપરીત માર્ગ ગ્રહણ કરે છે, અર્થાત પોતાની ઇન્દ્રિયોના સંતોષની પરવા કર્યા વિના ગોવિંદની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગોવિંદની કૃપાથી જીવની સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે. અહીં જ્ઞાતિ તથા કુટુંબજનો પ્રત્યેનો અર્જુનનો ગાઢ સ્નેહ અંશત આ બધા પ્રત્યે તેની સ્વાભાવિક કરુણાને કારણે પ્રદર્શિત થયો છે. તેથી જ તે લડવા માટે તૈયાર નથી. દરેક વ્યક્તિ મિત્ર તથા સગા સંબંધીજનોને પોતાનો વૈભવ બતાવવા ઈચ્છે છે, પરંતુ અર્જુનને એવો ભય છે કે તેના બધા જ મિત્રો તથા સ્વજનો યુદ્ધમાં માર્યા જશે અને વિજય મેળવ્યા પછી વૈભવનો ઉપભોગ કરવા તેમની પોતાની સાથે સહભાગી બનાવી શકશે નહીં. ભૌતિક જીવનની આ એક લાક્ષણિક ગણતરી છે, પરંતુ આત્મિક જીવન જો કે આનાથી ભિન્ન હોય છે. ભક્ત ભગવાનની ઈચ્છાઓને સંતોષવાની ઈચ્છા રાખે છે, તેથી ભગવદ્ ઈચ્છાથી તે ભગવત સેવાર્થે સર્વ પ્રકારના ઐશ્વર્યનો સ્વીકાર કરે છે. અને જો ભગવાનની ઈચ્છા ન હોય તો તે એ પાઈનો પણ સ્વીકાર કરશે નહીં. અર્જુન પોતાના સ્વજનોને હણવા ઈચ્છતો ન હતો અને તે બધાને હણવાની જો કોઈ જરૂર હોય તો તેની ઈચ્છા એવી હતી કે સ્વયં કૃષ્ણ તેમનો સંહાર કરવો જોઈએ. આ સમયે તે જાણતો ન હતો કે કૃષ્ણ તે બધાને યુદ્ધ ક્ષેત્રમાં આવતા પૂર્વે જ હણી નાખ્યા હતા અને પોતે કૃષ્ણ વતી નિર્મિત માત્ર થવાનો છે. આ રહસ્યનું ઉદ્બોધન આગામી અધ્યાયોમાં થશે. સ્વભાવથી જ ભગવદ્ ભક્તિ હોય. અર્જુન પોતાના દુરાચારી ભાઈ ભાંડુઓ પ્રતિ વેર વાળવા ઈચ્છતો ન હતો, પરંતુ તે બધાનો સંહાર થાય એવી ભગવાનની જ યોજના હતી. ભગવદ્ ભક્ત ધૃષ્ટ પ્રત્યે બોલ્યો લેવા ઈચ્છતો નથી, પરંતુ ભગવાન ધૃષ્ટો દ્વારા થતી ભક્તિ પજવણી સહન કરતા નથી. ભગવાન પોતાના માટે કોઈ વ્યક્તિને ક્ષમા કરી શકે છે, પણ જો કોઈ તેમના ભક્તોનું અહિત કરે તો તેને તેઓ ક્ષમા આપતા નથી. માટે જ અર્જુન ક્ષમા આપવા ઈચ્છતો હતો, છતાં ભગવાને દુરાચારીઓનો સંહાર કરવા કૃતજ્ઞ નિશ્ચય